તો મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે તમે ફક્ત ટેક્સ્ટ લખો અને તેનો તમને એક ઓડિયો જનરેટ કરી શકો? તમે આજનો વિડીયો કંઈક આ રીતનો બનવાનો છે આપણો, કે તમે ટેક્સ્ટ લખો અને એનો તમને ઓડિયો મળી જાય. આ એ ટૂલ એક એવું ટૂલ છે કે જે મલ્ટિપલ લેંગ્વેજમાં તમને એનો ઓડિયો જનરેટ કરીને આપી શકે છે. મલ્ટિપલ લેંગ્વેજ એટલે ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી, પંજાબી, તેલુગુ, કન્નડ. તમે જે કોઈ ભાષામાં તમે તમારા વિડીયોને જનરેટ કરવા માગતા હોય, તમારો ઓડિયો જનરેટ કરાવવા માગતા હોય, તે લેંગ્વેજની અંદર તમે તમારો ઓડિયોને જનરેટ કરી શકો છો. એ પણ તમારી માતૃભાષામાં. તમે તેને ફક્ત ટેક્સ્ટ લખો. ટેક્સ્ટ લખ્યા બાદ તમારે આ એઆઈની અંદર જઈ અને તે ટેક્સ્ટ પેસ્ટ કરી અને તમે તમારી ભાષામાં તેને તમે જનરેટ કરાવી શકો છો, જે આપણે વિડીયોમાં આગળ સમજી જઈશું. અને આ વસ્તુ એકદમ ઇઝી છે. માનો કે હું અત્યારે ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યો છું, મને હિન્દી લેંગ્વેજ નથી આવડતી, કે હિન્દી ભાષા મને નથી આવડતી, તો પણ હું આ એઆઈની મદદથી હિન્દીમાં વિડીયો બનાવી શકું છું. એટલે કે હું જે કંઈ ટેક્સ્ટ લખીશ તે ટેક્સ્ટ હું હિન્દીમાં લખીશ અને ત્યારબાદ એઆઈની અંદર જઈ અને મારા ટેક્સ્ટ હું પેસ્ટ કરી દઈશ. ત્યારબાદ તે ટેક્સ્ટમાંથી હું તેનો ઓડિયો જનરેટ કરાવી શકીશ. અને આ રીતે અલગ અલગ લેંગ્વેજમાં તમારા વિડીયો જનરેટ કરાવી તમે અલગ અલગ ઓડિયન્સને, તમે અલગ અલગ ભાષાની ઓડિયન્સને તમે ટાર્ગેટ કરી શકો છો. માનો કે અત્યારે તો હું ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યો છું, પણ હું મરાઠીમાં વિડીયો બનાવી અને મરાઠી લોકોને પણ ટાર્ગેટ કરી શકું છું. તેવી રીતે પંજાબી છે, મલયાલી છે, કન્નડ છે, કોઈ બી ભાષા હોય તો તમે તેને આ એની મદદથી તમે તમારા ટેક્સ્ટ લખી અને તમે વિડીયો માટે ઓડિયો જનરેટ કરાવી શકો છો. અને ઘણા માણસો માટે, ઘણા મિત્રો માટે પણ એવું પણ હોઈ શકે છે કે પોતાનો વોઇસ તેમને રેકોર્ડ કરવો થોડોક નર્વસ ફીલ કરાવતું હોય, તો તેમના માટે પણ આ એઆઈ ટૂલ ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં. તમને હું લાઈવ પ્રૂફ સાથે સમજાવીશ અને તમને શીખવવાનો પ્રયત્ન કરીશ કે આ ટૂલને કઈ રીતે યુઝ કરવું અને કઈ કઈ ભાષામાં તમે તેને જનરેટ કરી શકો છો. તો મિત્રો દરેક વસ્તુ આપણે જોઈશું પૂરી ડિટેલમાં. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. વેલકમ ટુ માય ચેનલ શીખો ગુરુ વીપીમાં. મિત્રો આજના વિડીયોના ટોપિકની અંદર આપણે કંઈક એવા એઆઈ ટૂલ વિશે માહિતી લેવા જઈ રહ્યા છીએ કે જે ઓછી મહેનતમાં આપણને વધારે કામ આવશે. સૌથી પહેલાં આપણે ઓપન કરીશું ChatGPT, જે દરેક યુટ્યુબર મિત્રો માટે ખાસ જરૂરી એપ્લિકેશન છે. ChatGPT કે જેને તમારે પોતાની જીમેલ આઈડીથી લોગિન કરવાનું હોય છે અને ત્યાંથી તમે ધારો તેવી સ્ક્રિપ્ટ તમે લખાવી શકો છો. તમે તમારી ચેનલ માટે, તમારા વિડીયો માટે ડિસ્ક્રિપ્શન પણ તમે ChatGPTમાં લખાવી શકો છો. તો ChatGPTને ઓપન કર્યા બાદ તમારે તમારો જે પણ કોન્ટેન્ટ હોય તે તમારે એન્ટર કરી ત્યારબાદ તેની સ્ક્રિપ્ટ તમારે લખાવી લેવાની રહેશે. તો હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કે ChatGPTમાં ટેક્સ્ટ લખ્યા બાદ તમે કઈ રીતે તેનો ઓડિયો જનરેટ કરાવી શકો છો. મિત્રો આપણે વધારે ટાઈમ ખરાબ ન કરતાં હું તમને જણાવવા માગું છું કે હું એક જ ટૉપિકને અલગ અલગ ભાષામાં જનરેટ કરાવીશ, જેથી કરી આપણે લખવાનો ટાઈમ બચી શકે અને તમને સમજવામાં પણ આસાની રહે. તમે જે પણ લેંગ્વેજમાં પ્રિફર કરવા માગતા હોય તે લેંગ્વેજમાં તમે તેને જનરેટ કરાવી શકો છો. ભલે હું ગુજરાતી રહ્યો પણ હું બંગાળી કે તેલુગુ ઓડિયન્સને પણ ટાર્ગેટ કરી શકું છું આ એપ્લિકેશનની મદદથી. તો તમે આ વિડીયો પૂરો ધ્યાનથી જોજો અને સમજવાની અને શીખવાનો બંને પ્રયત્ન કરજો. ત્યારબાદ આપણે આવી જઈશું ગૂગલ ક્રોમ પર, જ્યાં તમે સર્ચ બોક્સમાં સર્ચ કરો OpenAI. આમ તો વિડીયો જોતા દરેક વ્યક્તિઓમાંથી ઘણા વ્યક્તિઓ એવા હશે કે જેમને આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય છે, પરંતુ હું તેમને તેવા લોકોને જણાવવા માગું છું કે હાલમાં આની અંદર એક અપડેટ આવી છે, જેમાં તમે અલગ અલગ લેંગ્વેજમાં તમે તેને વોઇસ બનાવી શકો છો. એ પણ ડિફરન્ટ લેંગ્વેજ, અલગ અલગ ભાષામાં, જે હું તમને આગળ શીખવાડતો રહીશ અને જણાવતો રહીશ. તો બન્યા રહો આપણા વિડીયોમાં. તો મિત્રો તમારો સમય વધારે ખરાબ ન કરતા ચલો તમને લઈ જાઉં મોબાઈલની સ્ક્રીન ઉપર, જ્યાં તમને લાઈવ પ્રૂફ એટલે કે અલગ અલગ ટેક્સ્ટ લખી અને અલગ અલગ ભાષામાં તેને હું જનરેટ કરાવીને તમને શીખવાડું અને બતાવું. તો ચાલો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલાં આપણે ChatGPTને ઓપન કરીશું. ત્યાં ઓપન કરી અને આપણે આપણા ટેક્સ્ટ લખીને તૈયાર કરી લઈશું. તમને હું દરેક વસ્તુ લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવીશ, તો ધ્યાનથી વિડીયોને જોવાનું રાખો.
હવે તમારો સમય વધારે ખરાબ ન કરતા કે તમારો સમય વધારે ન ખરાબ થાય તેના માટે થઈ અને મેં પહેલેથી જ ઘણી ભાષામાં ટેક્સ્ટને જનરેટ કરાવી રાખેલા છે, જેવી રીતે કે હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી આવી અલગ અલગ ભાષામાં મેં મારા ટેક્સ્ટને જનરેટ કરાવીને રાખ્યા છે. તો તે રીતે તમે પણ તમારા વિડીયો અનુસાર ટેક્સ્ટને જનરેટ કરાવી શકો છો. અને આ રીતે તમે ટેક્સ્ટને જનરેટ કરાવ્યા બાદ તમારે ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ. ગૂગલ ક્રોમમાં આવ્યા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે OpenAI FM. તો સૌથી પહેલાં જ તમને મળી જશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો સૌથી પ્લસ પોઈન્ટ આની અંદર સૌથી સારામાં સારો પ્લસ પોઈન્ટ હોય તો તે એ છે કે આ જે AI ટૂલ છે તે એકદમ ફ્રી છે, બરાબર છે. તો હવે સૌથી પહેલાં જે નીચે તમને સ્ક્રિપ્ટ લખેલુંનું ઓપ્શન છે તેને તમારે દરેક વસ્તુ સિલેક્ટ કરી અને તેને તો આપણે કટ કરી દેવાની રહેશે. અને આ જગ્યા ઉપર આપણે ChatGPTમાંથી જે ટેક્સ્ટ જનરેટ કરાવેલું છે તેને આપણે અહીંયા લઈશું. તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યા છીએ, તો આપણે સૌથી પહેલાં ગુજરાતી ટેક્સ્ટ લઈ લઈશું. આ રીતે તેને કોપી કરી અને આપણે ફરી પાછા AIની અંદર આવી જઈશું. અહીંયા આગળ આપણે તેને ટેક્સ્ટને પેસ્ટ કરી દેવાનો. ત્યારબાદ સૌથી પહેલાં તમારે અહીંયા વાઇબને સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે વોઇસ સિલેક્ટ કરવાનું. તમે અહીંયા પ્લે કરીને તમે આ જે પ્લેનું બટન આપ્યું છે ત્યાંથી તમે તેને પ્લે કરીને સાંભળીને અને પછી તમારો જે ટેક્સ્ટનો અવાજ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. તો પહેલાં તમારી રીતે તમે સાંભળી અને જોઈ શકો છો કે તમારા વિડીયો માટે તે અવાજ યોગ્ય છે કે કેમ. તો ચલો આપણે પહેલાં સાંભળી લઈએ, સેટ કરી લઈએ. RP Tech માં આજે આપણે શીખીશું કે ટેક્સ્ટમાંથી અલગ અલગ ભાષામાં વિડિયો કેવી રીતે. RP Tech માં આજે આપણે શીખીશું કે ટેક્સ્ટમાંથી અલગ અલગ ભાષામાં વિડિયો કેવી રીતે. જો અહીંયા થોડું ટૂંકું આવ્યું છે તો આપણે થોડું એડ કરી દઈએ તેમાં. હવે પ્લે કરી દઈએ. RP Tech માં આજે આપણે શીખીશું કે ટેક્સ્ટમાંથી અલગ અલગ ભાષામાં વિડિયો કેવી રીતે બનાવી શકાય. RP Tech માં આજે આપણે શીખીશું કે ટેક્સ્ટમાંથી અલગ અલગ ભાષામાં વિડિયો કેવી રીતે બનાવી શકાય. RP Tech માં આજે આપણે શીખીશું કે ટેક્સ્ટમાંથી અલગ અલગ ભાષામાં વિડિયો કેવી રીતે બનાવી શકાય. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે સાંભળી અને તમે તમારા વિડીયો અનુસાર તમે વોઇસને રાખી શકી અને પછી તમે જે ડાઉનલોડનું ઓપ્શન આપ્યો છે ત્યાંથી તમે તમારા વોઇસને ડાઉનલોડ કરી શકો છો. આપણે હવે ગુજરાતીમાં જોયું, હવે આપણે આ જ વસ્તુને બીજી ભાષામાં જોઈ લઈએ. તો આને કટ કરીશું. ત્યારબાદ ChatGPTમાં આવી અને આપણે મરાઠી લઈએ. ચલો હવે आने प्ले करी જોઈએ. RP Tech मध्ये आज आपण शिकणार आहोत की टेक्स्टवरून वेगवेगळ्या भाषेत व्हिडिओ कसा तयार करायचा. बराबर છે. તો આ રીતે તમે અલગ અલગ ભાષાના ટેક્સ્ટ લખી અને અલગ અલગ ભાષાની ઓડિયન્સને તમે ટાર્ગેટ કરી શકો છો. વાત સમજાણી દોસ્તો? મતલબ કે તમે આ રીતે સ્પેસિફિક ઓડિયન્સ માટે અલગ અલગ લેંગ્વેજમાં યુટ્યુબ વિડીયોઝ બનાવીને તેમને ટાર્ગેટ કરી શકો છો એન્ડ જેનાથી તમારી ચેનલની વેલ્યુ વધશે અને ઓડિયન્સ રિટેન્શન પણ એકદમ સારા એવા આવશે. તો બસ આ ટૂલને યુઝ કરી અલગ અલગ ભાષામાં અલગ અલગ વિડીયો બનાવી અને તમે અલગ અલગ ઓડિયન્સને ટાર્ગેટ કરી શકો છો. તો મિત્રો કેવી લાગી આજની આ ઇન્ફોર્મેશન? તો આજના વિડીયોની ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.